टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું અમારી આ વિશેષ ચર્ચામાં, વિશેષ રજૂઆતમાં. આજે વિશ્વ માતૃભાષા દિવસ છે અને આજના આ દિવસે માતૃભાષાને લઈ અને દરેક વ્યક્તિના મનમાં એક અલગ જ પ્રેમ જન્મે છે, કારણ કે માતૃભાષા એટલે બાળકને મા તરફથી મળેલી ભાષા, અને એ ભાષામાં આપણે વિચારીએ, આપણે બોલીએ, આપણે વિચારો પ્રદર્શિત કરીએ, લોકોને સમજાવીએ, એ આપણી માતૃભાષા છે. માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ ગુજરાતી ભાષાનો ડંકો પાકિસ્તાનમાં પણ વાગે છે. પાકિસ્તાનમાં એક મોટો વર્ગ છે જે ગુજરાતી ભાષા બોલે છે ને ગુજરાતી ભાષા લોકો સુધી પહોંચાડવાનું પણ કામ કરે છે. આજે વિશ્વ કક્ષાએ 21મી ફેબ્રુઆરીના દિવસે આ ઉજવણી થઈ રહી છે. 1999માં યુનેસ્કોએ વૈશ્વિક સ્તરે માતૃભાષા દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું. વૈશ્વિક સ્તરે 2000ની સાલ પછી દર વર્ષે આ દિવસની ઉજવણી થઈ રહી છે. ઢાકા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ અને સામાજિક કાર્યકર્તાઓએ તત્કાલીન પાકિસ્તાની સરકારની ભાષા નીતિનો 21મી ફેબ્રુઆરી 1952 વિરોધ કર્યો હતો અને પોતાની માતૃભાષા બચાવવાનો તેમનો આ વિરોધ હતો. પ્રદર્શનકારીઓએ બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવાની માંગ કરી હતી અને એ જ સમયથી પછી યુનેસ્કોએ આ દિવસની સત્તાવાર જાહેરાત કરી હતી. હવે પાકિસ્તાનથી મારી સાથે બે ગેસ્ટ જોડાયા છે, જેમની સાથે આપણે ચર્ચા કરીએ, વાતચીત કરીએ. સૌથી પહેલા મારી સાથે જોડાયા છે અબ્દુલ રહેમાન, સૈયદ અબ્દુલ રહેમાન, જેઓ ગુજરાતી બચાવો તહેરીકના સંસ્થાપક છે. આપનું સ્વાગત છે. અને સાથે હૈદર રાશિદ મેવાવાલા પણ જોડાયા છે. આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. अस्सलाम वालेकुम, नमस्ते, आदाब. हाँ मेहरबान. नमस्ते. સૌથી પહેલા અબ્દુલ અંકલ, આપને પૂછવા માંગીશ કે ગુજરાતમાં અત્યારે બીજી બધી ભાષાઓનું ઘેલું લાગેલું હોય, બાળક જ્યારે સ્કૂલમાં જાય ત્યારે એને અંગ્રેજી ભાષા શીખવાડવામાં આવે કે પછી અલગ ફ્રેન્ચ, જેપનીઝ, અલગ અલગ પ્રકારની ભાષા એ શીખે છે, પણ ગુજરાતી ભાષાનું આ વળગણ જે પાકિસ્તાનમાં જોવા મળી રહ્યું છે વર્ષોથી, એને બચાવવા માટે કઈ રીતના પ્રયત્ન થઈ રહ્યા છે? વાત એ છે, હું તમારાથી કોન્ટેક્ટ કરું તમારા પહેલે. હેલો, આ જોઈ મેડમ. હા, અવાજ આવે છે. વાત એ છે કે પાકિસ્તાનમાં લગભગ 50 થી 55 લાખ સંખ્યા છે આ ગુજરાતી બોલવા વાળી. આમાં કચ્છી છે, મેમણ છે, ભોરી છે, આગાખાની છે, ઇસ્માઇલી છે, ખોજા અસનાફરી છે અને હિન્દુ છે ને પારસી છે. અત્યારે પાકિસ્તાનથી પારસી તો વધારે વયા ગયા છે, લેકિન તો બી 50 થી 55 લાખ છે સંખ્યા. લેકિન અસલમાં ઝિયાલકના ટાઈમમાં લગભગ 1980ના બાદ પાકિસ્તાનમાં જે પોલિટિકલ ચેન્જીસ આવી ને, તો એમાં અમારા જે ગુજરાતી બોલવાવાળા માણસો હતા ને એ પોલિટિક્સ વગેરેમાં પડી ગયા. તો શું થયું કે અમારી જે સંસ્કૃતિ હતી ને એ ખતમ થઈ ગઈ ને. બોલવામાં જે અમારા જે સ્કૂલ હતા, ગુજરાતીના સ્કૂલ, એ બી એક એક કરીને બંધ થતા ગયા. તો અત્યારે તો એ થઈ ગયો છે કે લગભગ એક હિન્દુ લત્તા છે સોલ્જર બજારમાં, માં ગુજરાતીની એક ક્લાસ ચાલી રહી છે. એ નોજવાન છોકરા છે, એ ભણાવી રહ્યા છે. એના અલાવા કોઈ પાકિસ્તાનમાં ગુજરાતી ક્લાસ નથી. એના બાદ પછી અમે સ્ટાર્ટ કર્યું તો લગભગ 2,000 બચ્ચા ભણી ગયા છે ને અત્યારે બી લગભગ 200 બચ્ચા ભણી રહ્યા છે. લેકિન મજાની વાત એ કે જોઈ મેડમ કે આમાં વધારે જે છે ભણી રહ્યા છે એમાં હિન્દુ છે. અમારી મુસ્લિમ જે સંખ્યા છે ને એને ગુજરાતીથી વધારે ઇન્ટરેસ્ટ નથી. તો બી અમે જાગૃતિનું કામ કરી રહ્યા છે. તો મુસ્લિમ સુલો કરીને અમારા સાથે આવી રહ્યા છે. એના અલાવા એ છે કે અમે 4-5 મોટા પ્રોગ્રામ બી કર્યા. ભાઈ, ફર્સ્ટ મે હોય છે એ આખી દુનિયામાં ગુજરાત ડે હોય છે, 1 મે, ફર્સ્ટ મે. લેકિન અમે ગુજરાત ડે નથી બનાવી શકતા, અમે પાકિસ્તાનમાં રહી છીએ, તો અમે બનાવી છે ગુજરાતી ભાષા ડે, ગુજરાતી લેંગ્વેજ ડે. હર વર્ષ બનાવી રહ્યા છે ને એમાં ટેબલો વગેરે લગભગ માણસો કહી રહ્યા છે કે લગભગ 40 થી 45 વર્ષના બાદ પાકિસ્તાનમાં સ્ટેજમાં આવીને બચ્ચા ટેબલો કર્યા.
ગુજરાતી બચ્ચા. ને મજાની વાત એ કે એક જ સ્ટેજમાં હિન્દુ ને મુસ્લિમ બે બે બાલિકા હતા ને બે આપસમાં બહુ કોપરેટ થી આ કામ કર્યા ને એમાં જાગૃતિ એક તંજીમ છે એનું બી બહુ મતલબ કે પાર્ટિસિપેટ રહ્યો અમારા સાથે. એના अलावा बाबा हैदर ना तबस्सुस से यासीन मर्चेंट ना तबस्सुस से हमारे असना श्री માં મતલબ કે આપણા हमारा बड़ो इन्फ्लुएंस થઈ ગયો છે. झांकी बिरादरी में से एना अलावा गोधरा बिरादरी वाला हमारा प्रमुख से सदर से एना भी से. तो हमारी तेरीक ना मूवमेंट ना मैदान આપણો પટમાં આવવાના બાદ પટ સમજી ગયા ને ગ્રાઉન્ડમાં આવવાના બાદ પટમાં આવવાના બાદ જાગૃતિ થઈ ગઈ છે ને રફતા રફતા અમારે ગુજરાતી માણસોને ખબર પડી રહી છે કે આ ભાઈ ગુજરાતી આપણી માતૃભાષા છે ને એ જરૂરી છે. તો એ વાસ્તે અમારા સાથે માણસો જોડાવી છે. લેકિન આ આપણે આ જે આ સ્પીડ છે ને બહુ સ્લો છે. બિલકુલ. રાશિદજી આપની પાસે આવું. રાશિદજી આપના કઈ રીતના પ્રયત્નો હોય છે માતૃભાષા બચાવવાના, ખાસ કરીને ગુજરાતી લોકો સુધી વધુમાં વધુ પહોંચે કે વધારેમાં વધારે લોકો ગુજરાતી ભાષા બોલતા અને સમજતા થાય? મારી ગુજરાતી એટલી સરસ નથી તો હું હિન્દીમાં બી સાથ સાથ વાત કરું તો મારે से माफी માંગુ. બિલકુલ, કઈ વાત નથી. हमारा मसला आ है कि गुजराती लोग बोलता तो छे घर में पर लोगों ना एक्टिव नहीं हो सके बीजा कम्युनिटी ना साथे गुजराती में बात करो. कारण के हिंदू समुदाय मुसलमान समुदाय नो साथ बात नहीं करो गुजराती में ने उर्दू में बात करो ने मुसलमान में खोजा बरादरी घांची बरादरी नो साथ गुजराती में बात नहीं करो. समुदाय नो अंदर तो बात करो पर ओवरऑल कराची में बात नहीं करो. तो 2015 ની टाइम तो जद्दोजहद करो छे कि अपनी मातृभाषा गुजराती छे तो हम किस तरीके से एक दूसरे के साथ कनेक्ट कर सकते हैं. कि मैंने रिसर्च किया तो पता चला कि कराची के अंदर ऑफिशियल लैंग्वेज जो थी आपकी पहले गुजराती थी. 1951 में गुजराती बोली जाती थी पाकिस्तान के कराची सिटी के अंदर और सिंध के दूसरी सिटीज की तरफ. पर उसके बाद लोग डिस्कनेक्ट हो गए. वन यूनिट मूवमेंट पाकिस्तान के अंदर बनी जिसके बाद यही जो बंगाली कम्युनिटी के साथ जो सारे इश्यूज हुए थे उसके बाद यहाँ पाकिस्तान में तमाम लैंग्वेजेस को बैन कर दिया गया था. उस वक्त स्टेट लैंग्वेज को इम्पोज कर दिया गया था पूरे पाकिस्तान के अंदर. जैसे इंडिया के अंदर हिंदी लैंग्वेज को सबसे ज्यादा आजकल प्रमोट किया जा रहा है दूसरी लैंग्वेजेस के बनस्बत. इसी तरीके से पाकिस्तान के अंदर उर्दू लैंग्वेज को बहुत ज्यादा ही प्रमोट किया जा रहा था. पर 2013 के अंदर पॉलिटिक्स के अंदर लोगों ने अपनी एथनिसिटी को ज्यादा यूज करना शुरू किया. तो મારી આ સોચ છે કે આપણા ગુજરાતી માણસના કોઈ એક્ટિવિટી નથી, આપણે ગુજરાતી માણસોના માટે કોઈ કામ નથી કરવામાં આવતા. तो इसलिए मैंने बोला कि अपना काम शुरू कर देना है गुजरातियों के लिए. आहिस्ता आहिस्ता करके थोड़ा थोड़ा करके 2019 के अंदर हमने गुजराती बचाओ तहरीक के नाम से स्टार्ट किया. पर उससे पहले मैं गुजराती यूथ फोरम के तौर से भी थोड़ा बहुत काम कर रहा था अपने यूथ को एक्टिव करने के लिए कि भाई अपनी मातृभाषा गुजराती छे તમે વાત કરો. મારે હું તો શીખતા નથી क्योंकि મારા ફાધર ના બચપનમાં શીખેલા છે गुजराती पर कोई क्लासेस नहीं होता. तो फिर हमने एक्टिविटी स्टार्ट किया 2019 के अंदर. हमारी खोजा कम्युनिटी के अंदर गुजराती रिवाइवल ग्रुप के नाम से हमने एक्टिविटी स्टार्ट किया. लोगों के अंदर इंटरेस्ट आना स्टार्ट हुआ. फिर हमने लोगों से बात किया, दूसरी कम्युनिटी से भी इंटरेक्ट किया कि भाई તમે હિન્દુ છે હું મુસલમાન છું पर अपनी मातृभाषा नो माटो एक થઈ જાઓ. तो इस तरीके से करते करते बहुत सारे लोगों से कांटेक्ट में आए. विवेक आहूजा भाई से ऑलमोस्ट 2015 से मैं कांटेक्ट में हूँ. इंडिया के अंदर जो हमारे विवेक आहूजा भाई जो हैं उन्होंने भी हमारा सोशल मीडिया पे देखा कि गुजराती के लिए काम चल रहा है. तो उसके बाद मेरा इंडिया के अंदर भी कांटेक्ट हुआ और पाकिस्तान के अंदर भी लोगों को बताया कि भाई बहुत बड़ी तादाद हमारे बारे में लोग अब जानना चाह रहे हैं. किस तरीके से बॉर्डर पार के भी लोग जो है वो अब हमसे कनेक्ट हो रहे हैं. इस वक्त पूरी दुनिया जो है ग्लोबल विलेज है.
So we have to connect in our માતૃભાષા. રાઈટ, ઓકે. રહેમાન અંકલ, 21મી ફેબ્રુઆરીનો દિવસ એટલે માતૃભાષા દિવસ તરીકે આપણે એને ઉજવીએ છીએ, પણ માત્ર આજના દિવસ પૂરતું જ આ જાગૃતતા અભિયાન ચલાવવામાં આવે છે કે લોકો સુધી આપણી ભાષા પહોંચાડવાનું અભિયાન ચલાવવામાં આવે છે, કે વર્ષ દરમિયાન પણ આવા અનેક બીજા પ્રયત્ન પણ કરવામાં આવે છે કે લોકો વધુમાં વધુ ગુજરાતી બોલતા થાય કે ગુજરાતી સમજતા થાય? આજે છે ને માતૃભાષા દિવસે તો પાકિસ્તાનમાં આ સિંધી કમ્યુનિટી સિંધીના લેંગ્વેજ ડે બનાવી રહી છે. તો અમે ગુજરાતી છે તો અમે ગુજરાતીના લેંગ્વેજ ડે બનાવશે. એના અલાવા મારું ખ્યાલ છે એ છે કે કરાચી પાકિસ્તાનમાં ઉર્દુના લેંગ્વેજ ડે નથી બનતો, કેમ કે ઉર્દુ તો આખી પાકિસ્તાનમાં છે. લેકિન પંજાબી જે કમ્યુનિટી છે એ બી દિવસ બનાવે છે, પંજાબમાં પંજાબી દિવસ. તો અમે ગુજરાતી એટલા બધા છે, ખાસ કરીને સિંધમાં તો બહુ છે, કરાચીમાં છે. ને તમે જોઈ મેડમ, તમે હેરત થશે કે પાકિસ્તાન બનવાથી પહેલે 1930માં, 1940માં, 1950માં બિલ્ડિંગમાં ગુજરાતી લખેલી હતી ને માણસો ગુજરાતી કોમન બોલતા હતા, એટલા ગુજરાતી હતા, કોમન બોલતા હતા. ને આ અમારા બાવા હૈદરની જે કચ્છી ગુજરાતી બિરાદરી એ પાકિસ્તાન બનવાથી પહેલે બી કરાચીમાં હતી ને એ પોતાની દુકાનોમાં ગુજરાતીમાં એના બોર્ડ, સાઇન બોર્ડ હતા. તો એના બાદ ગુજરાતી તો ખતમ થઈ ગઈ. તો અમે અગર ભાઈ અમે ઘરડા થઈ ગયા, ઉંમર વાળા થઈ ગયા, તો બાવા હૈદર નौजवान છે, યુથ છે, એ તો આગળ આવે ને, તો ગુજરાતી વાસ્તે કામ કરે. તો મેં એ વાસ્તે ગુજરાતી ડે ખાસ કરીને બનાવી રહ્યા છે, ગુજરાતી ભાષા ડે. અગર અમે ન બનાવી ગુજરાતી ભાષા ડે તો કોઈ આગળ બનાવવા તૈયાર નથી કોઈ, કેમ કે પાકિસ્તાનમાં એક તો ધર્મનું જે છે ને, ધર્મનું જે વધારે છે ને, ધર્મની વાત આવી ગઈ તો આપણી માતૃભાષા જે છે ને વાહી રહી આવે છે. હિન્દુ ધર્મ અલગ થઈ ગયો ને આજે મુસ્લિમ ધર્મમાં બી આગા ખાન અલગ થઈ ગયા, ભોરી અલગ થઈ ગયા, અસનાસરી અલગ થઈ ગયા. તો આમ કરીને અમારી ગુજરાતી ભાષામાં બહુ ફરક પડી ગયો હતો. તો અમે એ વાસ્તે ગુજરાતી ભાષા ડે બનાવી રહ્યા છે કે માણસોને, ખાસ કરીને આ બાળકોને, નौजवानोમાં જાગૃતિ આવે. તમારી જાગૃતિ એ અગર તમે નહીં કહી શકતો કે 100% કામયાબ થઈ ગઈ છે, લેકિન કામયાબીની તરફ છે. અમારી જાગૃતિના બાદ એ માણસો આવ્યા ને નौजवान છોકરા બોલે, યાર આપણી માતૃભાષા હતી ને, કે યાર વો એ પહેલે પાકિસ્તાનમાં ગુજરાતી હતી, મને હતી. अच्छा, हमारे नौजवान नस्ल ने ये खबर नहीं कि हमारा नौजवान नस्ल ने ये खबर नहीं, नवी पीढ़ी ने, कि हमारा 2 अखबार छापा भी है गुजराती ना, कराची में निकले, कराची से निकले, मिल्लत ने वतन. ત્યાં ગુજરાતી ભાષામાં ગુજરાતી લેંગ્વેજના છાપા પણ છપાય છે અત્યારે આજની તારીખમાં. આજની તારીખમાં આજનું લેટેસ્ટ જે છે ને, થોડીક વાર બાદ હું જે છે તમે લિંક મોકલી દઈશ. આજનું છાપો વતન ને આજનું છાપો ગુજરાતી, અડધો ઉર્દુ ને અડધો ગુજરાતીમાં થઈ ગયો છે. તો અમારી નવી પેઢીને નહીં ખબર નથી, લેકિન हमारा જાગૃતિને બાદ લગભગ જે છે ને ગોધરા બિરાદરીમાં આ અખબાર જવા માંડ્યો, કેમ કે બચ્ચા લોગ જે ભણી ગયા. અમારા ફારૂક હયાત સાહેબ છે ને એ બહુ મહેનત કરી રહ્યા છે, તો એ મતલબ બચ્ચાને શીખાવ્યા તો એ ભણી ગયા. અમારા સુनील ચૌહાણ છે, એ અમારા બચ્ચાને મફતમાં પढ़ાવતા હતા અમારી ક્લાસમાં આવીને, ને ડ્યુટીથી છુટ્ટી કરીને આવતા હતા, એવા રજા લઈને આવતા હતા સર્વિસથી, જોબથી. તો અમે અમારા બચ્ચાને, ગુજરાતી બચ્ચાને ફ્રી પढ़ાવતા હતા. તો અમે માશાલ્લાહ કોશિશ કરી રહ્યા છે, પ્રયાસ જારી છે. ને અમારા સાથે આ બાવા હૈદર ટાઈપના માણસો છે, નौजवान છે, યુથ છે. ને બાવા હૈદર બી જે છે ને પોલિટિકલ માણસ છે, તો એ પહેલે ઉર્દુમાં વધારે હતો. હવે એ માશાલ્લાહ ગુજરાતી બી શીખી ગયો છે, ઘણી સરસ શીખી ગયો છે. મને બી હેરત થઈ રહી છે. રાઈટ, રાશિદજી આપની પાસે આવું. રાશિદજી, હજુ કેટલા વધારે પ્રયત્ન થવા જોઈએ આપની દ્રષ્ટિએ, આપણી ગુજરાતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે, અને લઈને શું ચેન્જીસ આવવા જોઈએ ત્યાં? चेंजेस आते कि पहले लोग लिखवा में भी आवे छे, फिर उसके बाद अब इतना हो गया है कि लोग अब
वापस रिकनेक्ट होना शुरू हो रहे हैं। तो अब वो कंटेंट अब ढूंढ रहे हैं कि अब हमारे पास अपना गुजराती कंटेंट છે કે નથી, પણ આપણે પાસ ધાર્મિક કિતાબો બી છે, બીજા કિતાબોમાં બી ગુજરાતી નું ઘણી મોટી કિતાબ આપણો પાસ છે, આપણા ગુજરાતી બચાવ તહેરીક ને વર્લ્ડ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન ને પાસ ઘણી મોટી અને જૂની કિताबों છે। तो हम लोग अब यही चाह रहे हैं कि अब लोगों को हम वापस गुजराती सिखाएं, ताकि पुराना जो आपका रिलीजियस कंटेंट भी है, जिसके अंदर गीता हो गया, कुरान पाक हो गया, जितनी भी जो धार्मिक किताबें हैं उसको भी रीड करें, जो रिलीजियस पॉइंट ऑफ व्यू से लोग अपना आपको शो करते हैं, या जो आपका सेक्युलर और जो दूसरे हैं उसके लिए हमारे पास बहुत सारी ऐसी किताबें इस वक्त हमारे पास से निकली है पुरानी के, जो वो रीड करेंगे तो उसको मजा भी आएगा। बहुत सारे लोग बोलते हैं यार कंटेंट है, अच्छा रिलीजियस कंटेंट है तो आपके पास लेफ्ट का कंटेंट है। मैंने बोला यस, वी आर इन कांटेक्ट विद गुजराती कॉमरेड्स इन गुजरात, तो हम उनके पास से भी कंटेंट लेके आ रहे हैं, सारी जो बुक्स है उसके ऊपर भी हम काम कर रहे हैं। तो इस तरीके से हमारे पास लेफ्ट और राइट का तमाम किस्म का हमारे पास कंटेंट है। अब लोगों को ये हो रहा है कि अब हम रीड करना स्टार्ट करें, उसको अंडरस्टैंड करना स्टार्ट करें। तो इस तरीके से अभी हमारा काम स्लो पर हमारा काम इस वक्त जारी है। રહેમાન અંકલ, આપને પણ એ જ ક્વેશ્ચન કરવા માંગીશ કે આગામી સમયમાં હજુ આપણી ગુજરાતી ભાષા વધુમાં વધુ લોકો સુધી પહોંચે એના માટે કઈ રીતના ટ્રાય કરવામાં આવશે, કઈ રીતના પ્રયત્ન કરવામાં આવશે ત્યાં? આ નથી ये रेक में पढ़ेली से बाहर रेक में 2 किताब पड़ी है, फटाफट देख। बाहर रैक में नहीं है, 4 किताबें जो भी लेकर आए हैं ऊपर है यार, ऊपर नहीं लेकर आए मैं। अच्छा हाँ, तो અમે જે પ્રયાસ કરી રહ્યા છે એમાં ગુજરાતીની ક્લાસ અમે લગાવી રહ્યા છે। ઓછા બચ્ચા આવે છે, પહેલે ઘણા બચ્ચા આવતા હતા, હવે ઓછા મતલબ આવી રહ્યા છે। પછી નવા સેશન જે છે ને આ ઈદના બાદ સ્ટાર્ટ કરશું, તાકે બીજા બચ્ચા બી આવે। એના અલાવા અમે પ્રોગ્રામ કરી હતી લેંગ્વેજ ડેના હિસાબથી, આપણો એક ગુજરાતી મેળા કર્યો તાકે બચ્ચા આવે। એના અલાવા અમે અમારું ઈદની બાદ જે એક બીજો પ્રોગ્રામ છે ગુજરાતી કલ્ચર મેળા। ગુજરાતી કલ્ચર મેળામાં એ છે કે જલેબી ફાફડા ને આ ટાઈપના સ્ટાલ બનશે, ગુજરાતી દાંડિયા થશે, ગુજરાતી રાસડા થશે, ને જેટલી અમારી ગુજરાતી સંસ્કૃતિ જે પાકિસ્તાનથી ખતમ થઈ રહી છે એ પછી જીવતમાં આવે। તો એ વાસ્તે અમારું ઓર બી બીજા બી પ્રોગ્રામ છે ને અમે ગુજરાતીના આ ગુજરાતી મારી જિંદગી સુધી મારા સાથે રહેશે ને આ ગુજરાતી અમે છોડવા વાસ્તે તૈયાર નથી। આ નોજવાન બી આ બાવા હૈદરની ઉંમરના બી છોકરા આવી રહ્યા છે ને મજાની વાત એ કે અમારા સાથે આ નાના હિન્દુ બચ્ચા બહુ છે। નાના બચ્ચા છે, અમે હિન્દુ પાડામાં જાય છે તો બધાને ખબર છે કે અમે ગુજરાતી બચાવ તહેરીક ના વાસ્તે કામ કરી રહ્યા છે। તો હમણાં જે આ જે પ્રોગ્રામ થશે એમાં ગુજરાતીના સિંગિંગ બી થશે। અમારા એક નાનું પ્રોગ્રામ છે, તો એ ગુજરાતીના અમારા કીર્તિ ચૌહાણ છે, એ છોકરી છે યંગ, એ બધા બચ્ચાને ડીલ કરે છે કે ગુજરાતી શીખાડી। એ પોતા લઈને આવતી હતી બધા બચ્ચાને, હાલાકી છોકરી છે 20-21 વર્ષની, લેકિન એ બધા બચ્ચાને લઈને આવતી। એને બી બહુ મતલબ है કે એના અમારા સાથે જોડાયેલી છે, પ્રયાસ છે। રવિન્દર કુમાર છે, રવિ છે, તો અમારા સાથે સાચી જે વાત છે, જે કોઈને ખોટો લાગે કે અમારા સાથે જે વધારે કોપરેટ છે ને એ હિન્દુઓના છે। એ હિન્દુ કોમ્યુનિટી છે ને અમારા સાથે વધારે કોપરેટ કરશે। એના અલાવા શિયા ખોજા અસનાશ્રી કોપરેટ કરે છે, ગોધરાવાલા કરે છે, અમારા સાથે આ ઘાટી બિરાદરી બહુ છે ને મંસૂરી બિરાદરી આ લોક જે છે ને અમે જગ્યા બી ફરામ કરી દી। જગ્યા કે તમે આમાં ફ્રી પढ़ाओ, ક્લાસ કરાવો, ઓફિસ કરો, જે તમે તો અમારા પાસે જે મોટી જગ્યા છે મીટિંગ કરાવવા વાસ્તે એ અમારી મંસૂરી જમાત છે, કાઠિયાવાડ મંસૂરી જમાત। ને મંસૂરી જમાતમાં બી જેટલા મારી ઉંમરવાળા છે ને બધાને ગુજરાતી લખત પढ़त આવે છે। એ એક નોજવાન નથી આવતી, અલગ વાત છે। રાઈટ।
રાશિદજી આપની પાસે આવું કારણ કે રહેમાન અંકલે તો એવી વાતો કહી કે અહીંયા બેઠા બેઠા ગુજરાતમાં અમદાવાદમાં બેઠા બેઠા પ્રાઉડ ફિલિંગ આવી જાય કે પાકિસ્તાનમાં પણ અમુક એવો વર્ગ છે કે જે આપણી ભાષા ને ખરા અર્થમાં અપનાવી રહ્યો છે અને ખરા અર્થમાં બોલી રહ્યો છે અને એને આગળ બીજા લોકો સુધી પહોંચાડવાના પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. રાશિદજી, આપના માટે અને આપના જે આસપાસના લોકો, પરિવારના લોકો, એમના માટે ગુજરાતી ભાષાનું શું મહત્વ છે? મારા આધા ફેમિલી તો મુંબઈમાં રહેવા છે, તો એનાની સાથે ગુજરાતીમાં વાત કરતા હતો. फिर उसके बाद वो गुजराती फिल्म जो लेटेस्ट रिलीज हुई गुज्जू भाई द ग्रेट, चेलू डिवास ने इन्होंने प्रमोट पाकिस्तान में करा હતો કે ભાઈ આ મૂવી દેખો, આ બડી સરસ મૂવી છે, આ કોમેડી છે, તમારો ફેમિલી મૂવી છે. તો એના સાથ કોન્ટેક્ટ करो છો કે अब आई एम अ विक्टिम ऑफ न्यू जनरेशन के जो अपनी मातृभाषा से इतना कनेक्ट नहीं हो पा रहा है, मगर मेरी कोशिश हमेशा से ये रही है कि वहाँ के लोगों को यहाँ से कांटेक्ट करूं, यहाँ के लोगों को वहां से कांटेक्ट करूं, ताकि लोगों को पता चले कि अपनी भाषा नो कोई बॉर्डर नहीं. તમે પાકિસ્તાનમાં રહો, તમે હિન્દુસ્તાનમાં રહો, તમે અમેરિકામાં રહો, તમે કઈ ક્યાં બી રહો, તમે ગુજરાતી છો તો તમારો એક યુનિટી છે. એનાની વાતમાં હું પ્રાઉડ ફીલ કરું કે ભાઈ હું ગુજરાતી તો છું, પણ મારી ગુજરાતી એટલી સરસ નથી તો શર્મિંદા भी છે કે મારા પેરેન્ટ્સ નો भी गलती છે કે अगर वो उस टाइम पे अगर गुजराती सीख लेते तो आज हमारे साथ अच्छी तरीके से वो हमें कन्वर्ट करके दे सकते थे अपनी न्यू जनरेशन को. तो ये उनकी भी एक थोड़ी सी लैकिंग है पिछली जनरेशन की कि उन्होंने हमारे साथ इतना गुजराती में नहीं रखा. क्यों? कि पाकिस्तान के अंदर अगर रहते हो तो वहाँ की जो कौमी जबान है यहाँ की उर्दू, तो क्योंकि उर्दू में आप बात करोगे या इंग्लिश में, तो हमारे घर में तो 3 भाषा चलती थी, यानी दादा नाना ની સાથ ગુજરાતીમાં વાત કરું ને પપ્પા ને મમ્મી કે સાથ ઉર્દુમાં વાત કરું ને યંગ જનરેશન ને સાથે ઇંગ્લિશમાં વાત કરું. તો આ તન જબાનનો સાથ બધું મિક્સ થઈ ગયું છે હવે. અને સૌથી પહેલી જવાબદારી કદાચ માતા પિતાની જ આવે કે બાળક નાનું હોય ત્યારથી એને પોતાની માતૃભાષા પ્રત્યે પ્રેમ જગાડવાની વાત, અને એ જવાબદારી કદાચ માતા પિતાની સૌથી પહેલી છે. રહેમાન અંકલ, આપની પાસે આપ કઈ પુસ્તકો બતાવી રહ્યા હતા? આ પુસ્તકો બતાવી રહ્યો હતો ને, આ એક ટાઈમમાં આ બધા જ પુસ્તકો જે છે ને ગુજરાતીમાં થતી હતી. અમારા આ ઝલાવડિયા ઘાટી જમાત છે ને, ઝલાવડિયા ઘાટી જમાતના એક પ્રમુખ છે અમારા અનવર જમાલ મિત્તર. અનવર જમાલ મિત્તરનું વાલિદની પેદાઈશ જે છે ને વાની હતી ઇન્ડિયાની ઝલાવાડની. તો એ આ ઝલાવાડિયાના અનવર જમાલ મિત્તર અમારા સાથે કોઓપરેટ કરી રહ્યા છે ને બધાયથી વધારે અમારા સાથે જે હાથ છે ને, અમારી જે સપોર્ટ છે એ અમારા છે બશીર મોહમ્મદ મુનશી સાહેબ. બશીર મોહમ્મદ મુનશી સાહેબની જન્મ જુનાગઢમાં થયા હતા ને અત્યારે આ બશીર સાહેબની ઉંમર છે 89 90માં એક ઓછા. તો એ છે, એ અમારા સાથે બહુ કોઓપરેટ કરી રહ્યા છે ને એનો બી આભાર છે. એના અલાવા મેં અમારા કોઓપરેટ તો માણસો કરી રહ્યા છે, લેકિન જે નવી પેઢી છે ને એ વધારે અમારા મતલબ કોઓપરેટમાં નથી. નવી પેઢી છે તો હિન્દુ આપણો કમ્યુનિટી છે, એ અમારા સાથે કોઓપરેટ કરી રહી છે. ના, આશા રાખીએ કે ગુજરાતી ભાષા પાકિસ્તાનમાં પણ જેટલા પણ વર્ગમાં બોલાય છે ત્યાં વધુમાં વધુ લોકો સુધી પહોંચે. આપ બંને અમારી સાથે જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. જી મેડમ, તમારો આભાર. નમસ્તે. નમસ્તે. થેન્ક યુ. તો આ હતા પાકિસ્તાનથી જોડાયેલા બંને ગેસ્ટ, જેમણે ત્યાં ગુજરાતી ભાષા, આપણી માતૃભાષા લોકો સુધીમાં વધુમાં વધુ પહોંચે, નવી પેઢીઓ સુધી પહોંચે એના પ્રયત્નો હાથ ધર્યા છે. અંતમાં એ જ કહીશ, સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. રજા આપશો. નમસ્કાર.